નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમા પાઠની અંદર આપણે અબ્દુલ કલામ વિશેનો આપણે પરિચય જોઈ લીધો, સમજી ગયા આપણે બરાબર રીતે પાંચમો પાઠ, એટલે એના વિશેની આપણને માહિતી પણ મળી ગઈ કે જે આપણી પાસે નહોતી એનાથી આપણને કંઈક વિશેષ જાણવા મળ્યું. અને હવે પછી આપણે છઠ્ઠો પાઠ છે હિન્દીની અંદર ભરત છે એના લેખક છે રાજા લક્ષ્મણસિંહ. આ રાજા લક્ષ્મણસિંહ છે એમના જન્મ વિશેનો સૌપ્રથમ આપણે પહેલા પરિચય મેળવી લઈએ કે એમને શું અભ્યાસ કરેલો હતો અને એમનો જન્મ ક્યાં થયેલો હતો એના વિશે માહિતી મેળવી લઈએ. राजा लक्ष्मण सिंह का जन्म 1926 में आगरा में जन्मे. राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बंगला और अरबी भाषा भली भांति जानते थे. राजा लक्ष्मण सिंह नो जन्म छे ए आगरानी अंदर थयेलो हतो अने 1926 ની અંદર થયેલો હતો અને એ પોતે દરેક ભાષાનું જ્ઞાન જાણે છે કે સંસ્કૃત, અંગ્રેજી, हिंदी, फारसी, बंगला અને अरबी આ દરેક ભાષાનું જ્ઞાન એમને છે. इनकी अनेक पुस्तकों का अंग्रेजी और हिंदी में अनुवाद हुआ है. એટલે એમને ઘણા બધા પુસ્તકો લખેલા છે. એ પુસ્તકોનું એમને હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું છે. कालिदास के अभिज्ञान शाकुंतल, मेघदूत और रघुवंश के हिंदी अनुवाद पर इन्हें पुरस्कार दिया गया. એમ મહાકવિ કાલિદાસ છે એમને જે અભિજ્ઞાન શાકુંતલ છે, રઘુવંશ છે અને મેઘદૂત આ બધા એમને નાટકો લખેલા છે. તો આ નાટક રઘુવંશ છે એમનું મહાકાવ્ય છે અને અભિજ્ઞાન શાકુંતલ અને મેઘદૂત આ એમના મેઘદૂત એ ખંડકાવ્ય છે અને અભિજ્ઞાન શાકુંતલ એ નાટક છે. એક નાટક છે, એક ખંડકાવ્ય છે અને એક મહાકાવ્ય છે. આ બધાનું એમને હિન્દી ભાષાની અંદર ભાષાંતર કરેલું છે, અનુવાદ કરેલો છે. એમને हिंदी अनुवाद पर इन्हें पुरस्कार दिया गया. એટલે કે છે કે હિન્દી ભાષામાં એમને અનુવાદ કરેલો હતો એના દ્વારા સરકારે એમને એક ઇનામ પ્રદાન કરેલું હતું. कालिदास द्वारा लिखित मूल नाटक अभिज्ञान शाकुंतल का हिंदी में अनुवाद राजा लक्ष्मण सिंह ने किया था. महाकवि कालिदासे जे अभिज्ञान शाकुंतल नामનું જે નાટક લખેલું હતું એ નાટકનું એમને હિન્દી ભાષામાં अनुवाद કરેલો હતો. અભિજ્ઞાન શાકુંતલ એ નાટક છે એ રાજા દુષ્યંત અને શકુંતલાનું એ નાટક છે. એમને જે પ્રણય કથા છે એમનો એમને વિસ્તૃત રીતે વર્ણન કરેલું છે અને એમની પ્રણય ગાથા એમાં એમને ગાયેલી છે. અને એમાં એ અભિજ્ઞાન શાકુંતલ છે એનું હિન્દીમાં આ રાજા લક્ષ્મણસિંહ છે એમને ભાષાંતર કરેલું છે. પ્રસ્તુત પાઠ ઉસી નાટક કા એક અંશ છે. એટલે અહીંયા જે ભરત નામનો જે પાઠ આપેલો છે એ પાઠ છે અભિજ્ઞાન શાકુંતલમાંથી એક અંશ એમને લીધેલો છે. ऋषि कण्व के आश्रम में शकुंतला का पुत्र भरत एक सिंह शावक के साथ खेल रहा है. कण्व ऋषिना आश्रमनी अंदर शकुंतला અને દુષ્યંતનો પુત્ર જે ભરત છે એ રમી રહ્યો છે. आश्रम में रहने वाली दो तपस्विनियां बालक को रोकने का प्रयत्न करती है. આશ્રમની અંદર જે બે તપસ્વીનીઓ હોય છે એ બંને તપસ્વીનીઓ છે એ આ ભરતનું ધ્યાન રાખે છે અને જ્યાં બાળક રમતું હોય તો એની પાછળ પાછળ જાય છે અને એનું ધ્યાન રાખે છે. રાજા દુષ્યંત છુપકર इस मनोहर दृश्य का आनंद ले रहे हैं. અને એ જ સમયે દુષ્યંત રાજા છે એ શિકાર કરવા માટે એ પોતે એ વનની અંદર આવે છે અને આ બાળકને જોઈ એના પ્રત્યે એને સ્નેહ ઉત્પન્ન થાય છે. એટલે વૃક્ષની પાછળ ઊભા ઊભા એ પોતે જોઈ રહ્યા છે. बालक के प्रति सहज आकर्षण से वे रोमांचित है. उनसे रह नहीं गया और वे बालक के पास पहुंच गए. उसे गोद में उठाकर प्यार किया. ત્યાર પછી એ પોતે આ દ્રશ્ય જોઈ રહ્યા છે પછી એના અંદર એટલો બધો પ્રેમ ઉભરાઈ જાય છે તો બાળકને જોવા માટે એ પોતે એની પાસે જાય છે અને એને ખૂબ જ પ્રેમ કરે છે અને એને ઉઠાવી અને પોતે લઈ લે છે. वे सोचने लगे काश यह बालक मेरा पुत्र होता. दोनों तपस्विनी की बातचीत से उन्हें पता चला कि यह बालक उन्हीं का पुत्र है. यह जानकर वे खुशी से झूम उठे. એટલે ત્યાર પછી એને એમ થાય છે કે આ પુત્ર મારો હોય તો કેવું સારું. એટલે એવું પોતે વિચારે છે અને પછી એ બંને તપસ્વીની દ્વારા એમને જાણવા મળે છે કે આ ભરત છે એ આ દુષ્યંત રાજાનો જ પુત્ર છે. એટલે પોતે ખૂબ જ
આનંદ અનુભવે છે. હવે આ પાઠની અંદર જે ભરત વિશેનું જે આ ભરતનો જે અંશ આપેલો છે તો એ ભાગ છે ને એ ભાગનો પહેલા સૌપ્રથમ હું તમને ભાવાર્થ કહી દઉં કે જેથી કરીને તમને સમજવામાં તકલીફ ન પડે, બરાબર રીતે સમજાઈ જાય. એમાં પાત્ર છે, એક તો ભરતનું પાત્ર છે, એક રાજા દુષ્યંતનું પાત્ર છે અને બે તપસ્વીનીનું પાત્ર છે. કર્ણ ઋષિના આશ્રમની અંદર જે ભરત ઉછરી રહ્યો છે તો ભરત છે એ નાનો બાળક છે. તો એ બાળક છે એ બહાર એ પોતે રમવા માટે જાય છે અને તપસ્વીની છે એ એનું ધ્યાન રાખતી હોય છે. તો જ્યાં જ્યાં બાળક રમતું હોય તો એની પાછળ પાછળ તપસ્વીની જાય છે અને એનું ધ્યાન રાખે છે. તો એક વખત બાળક છે એ રમતો રમતો થોડો આગળ જાય છે તો અહીંયા એક સિંહનું બચ્ચું હોય છે. તો બાળક છે એ સિંહના બચ્ચાથી એ પોતે રમવા માંડે છે અને સિંહના બચ્ચાને કહે છે કે તું તારું મોઢું ખોલ, મારે તારા દાંત ગણવા છે. એટલે આટલો બધો આ જે ભરત છે એ નીડર ને સાહસિક હતો. એટલે એનું આવું વર્તન જોઈ અને એ જ સમયે રાજા દુષ્યંત છે એ વૃક્ષની પાછળ ઊભા આ દ્રશ્ય જોતા હોય છે અને એ બાળક છે એ કહે છે કે તારા દાંત ખોલ, મારે દાંત ગણવા છે. એટલે તપસ્વીની તરત તેની પાસે આવે છે અને તપસ્વીની કહે છે કે બાળક તું આ જે સિંહના બચ્ચાને કહેશ તો એની માં આવશે તો તારા ઉપર તૂટી પડશે અને તને કરડશે. એટલે બાળક કહે છે કે શું એ સિંહણની મને બીક લાગે છે, તમે એમ કહો છો? મને કોઈની બીક નથી, હું તો આ સિંહના બચ્ચાથી રમું છું. અને તરત જ એ બાળક છે એ સિંહનું બચ્ચાનું જે મોઢું છે એ પોડું કરે છે અને એના દાંત ગણવા માટેનો પ્રયત્ન કરે છે. અને ત્યારે આ દુષ્યંત રાજા છે આ દ્રશ્ય જોતા હોય છે અને ત્યારે એ તપસ્વીની છે એને બીક લાગે છે અને એને એમ થાય છે કે જો સિંહણ આવશે અને આ બાળક ઉપર તૂટી પડશે તો. એટલે તરત જ એ કહે છે કે તું એને મૂકી દે, કે ઋષિએ તારું નામ સર્વદમન રાખ્યું છે એ બરાબર રાખ્યું છે. અને ત્યાર પછી એ પેલી તપસ્વીની છે એ બીજી તપસ્વીનીને કહે છે કે તું હું તને રમવા માટે સરસ મજાનો મોર આપું તો તું એને છોડી દે. એટલે બીજી તપસ્વીનીને કહે છે કે તું મારી ઝૂંપડીની અંદર એક માટીનો મોર પડ્યો છે એને તું લઈ આવ. એટલે એક તપસ્વીની છે એ મોર લેવા માટે જાય છે અને ત્યાં કે તરત જ આ તપસ્વીની છે એની સાથે વાતચીત કરતી આમ તેમ જુએ છે કે કોઈ હોય તો હું એને બોલાવી અને આ સિંહના બચ્ચાથી આ બાળકને છૂટો પાડું એમ. એટલે એવું પોતે વિચારે છે, આમ તેમ જુએ છે તો ત્યારે તરત જ એને કોઈ દેખાતું નથી કે કોઈ ઋષિકુમાર હોય તો એને એનાથી છોડાવું એમ, એવું એ પોતે વિચારે છે. પણ ત્યાં જ એ વૃક્ષના પાછળના ભાગમાં છે દુષ્યંત રાજા છે આ બધું જોતા હોય છે. એને તરત જ આ બાળક પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવે છે. એને એમ થાય છે કે આ કેટલું સરસ મજાનું બાળક છે કે મને આ બાળક પ્રત્યે એટલો બધો પ્રેમ ઉભરાઈ જાય છે અને બાળકને પોતે બથમાં લઈ લે છે અને પ્રેમ કરે છે. એટલે તરત જ એ બાળક છે એની સામે જુએ છે અને ત્યાર પછી એ બાળક છે એ રાજા દુષ્યંત પાસે એ પોતે જાય છે અને ત્યાર પછી એ બંને જે બાપ દીકરો છે એને પ્રેમ કરતા હોય છે, એની પાસે જાય છે અને કહે છે કે ભરત છે એને કહે છે કે તું એની પાસે જાય. એટલે એને એમ થાય કે આ મારા પિતાજી આના પ્રત્યે પણ મને પણ પ્રેમ ઉભરાય છે. એટલે બંને પિતા પુત્ર છે એ એકેને ખબર નથી પણ એકાબીજાના મનના જે અહેસાસ થાય છે એ એને વર્ણવે છે. એટલે ત્યાર પછી એ રાજા દુષ્યંત એને કહે છે કે તું આ તપસ્વી કુમાર છે, તપોવનની અંદર તું રહે છે અને આ તને ન શોભે એવું તું વર્તન શા માટે કરે છે કે તારા કુળને લાજ લાગે એવું. એટલે તરત જ એ બાળક એ પોતે સમજે છે અને એ સિંહના બચ્ચાને એ પોતે છોડી દે છે અને ત્યાર પછી એ પોતે ત્યાં ઊભો રહી જાય છે અને તો એને એક જ વખત એ રાજા એને કહે છે તરત છોડી દે છે. એટલે તરત જ તપસ્વીની છે એને આશ્ચર્ય થાય છે કે આ હું એને ક્યારની મનાવું છું તો પણ એ માનતો નથી અને આ વ્યક્તિએ એને એક જ વખત કીધું તોય એનું માની ગયું. અને બીજી બાબત એ છે કે આશ્ચર્યની બાબત છે કે આ બાળકનો ચહેરો અને રાજાનો ચહેરો આ બંને એકદમ મળતો આવે છે. એટલે તરત જ એ પોતે આશ્ચર્ય અનુભવે છે કે આશ્ચર્ય. એટલે તરત જ રાજા એને કહે છે કે આ તને પડી છે આશ્ચર્ય. એટલે કહે છે કે મને હું ક્યારની એને મનાવતી હતી તો પણ એ માનતો નહોતો અને તમે એક જ વખત કીધું
અને એ તમારી વાત માની ગયો અને કહે છે કે હે ભાગ્યશાળી, આ કોઈ ઋષિકુમાર નથી, આ તો પુરુવંશીય બાળક છે. એટલે તરત જ રાજાને વધારે જાણવાની ઈચ્છા થાય છે અને રાજા કહે છે કે તો પુરુવંશીય બાળક છે. એટલે તરત જ કહે છે કે હા, તો કે વળી તને બીજી બાબતનું શું આશ્ચર્ય થયું? એટલે તરત જ તપસ્વીની કહે છે કે તમારો ચહેરો અને આ બાળકનો ચહેરો મળતો આવે છે. પાછું તમે એક વખત કીધું એટલે તમારી વાત માની ગયું અને આ બાળક એ પુરુવંશીય છે અને તમે પણ પુરુવંશીય છો એમ. એટલે તરત જ એ તપસ્વીની છે એને એવું લાગે છે કે આ કદાચ એનો પિતાજી તો નહીં હોય ને. એટલે તરત જ એ રાજા છે વધારે જાણવાની જિજ્ઞાસા વૃત્તિ દાખવે છે. એટલે એને કહે છે કે આ બાળકની માતાનું નામ શું છે? એટલે તરત જ તપસ્વીની એને કહે છે કે આ બાળકની માતા છે એ મેનકા નામની જે અપ્સરા છે એની પુત્રી છે અને આ એની પુત્રીને જેને વગર વાકે પોતાની વિવાહિત પત્નીને છોડી દીધી છે એ વ્યક્તિનું નામ નહીં લઉં. એટલે તરત જ એને એના પ્રત્યે એમ થાય છે કે આ વાત તો મારા ઉપર મને લાગે છે કે આ જાણે બાળક છે એ મારું જોઈ અને આ જે કહી રહી છે એ મારી જ વાત કહી રહી છે. એટલે વધારે જાણવાની જિજ્ઞાસા વૃત્તિ એ દાખવે છે, પરંતુ જ્યાં બાળકની માનું નામ છે એ લેતી નથી તપસ્વીની. એટલે ત્યારે જ એ તરત જ બીજી તપસ્વીની છે એ ત્યાં આવે છે અને એ બાળકને કહે છે કે શકુંત લાવણ્ય દેખ. એટલે તરત જ બાળકને એમ થાય છે કે આ તપસ્વીને કહે છે કે શકુંત લાવણ્ય દેખ. એટલે બાળક આશ્ચર્યચકિત થઈ અને કહે છે કે ક્યાં છે મારી માતા શકુંતલા? એટલે તરત જ તપસ્વીને કહે છે કે તું શકુંતલા નામથી ધોકો ખાઈ ગયો છે. હું તને એમ કહું છું કે આ તું માટીના મોરને તું જો, આ માટીના મોરની કેટલી બધી સુંદરતા છે એ જોવાનું હું તને કહું છું. એટલે તરત જ એ બાળક છે એ સમજી જાય છે, પરંતુ જે રાજા છે એને મનની અંદર વિચાર આવે છે કે જે મારી પ્રિય પત્ની શકુંતલા હતી એ શકુંતલાની વાત કરે છે કે શકુંતલા નામની બીજી કોઈ સ્ત્રી છે એની વાત કરે છે. એટલે આ જે શબ્દ છે એને જેમ હરણ છે એ જંગલની અંદર તરસ્યું હોય આમ તેમ પાણી માટે ફાફા નાખતું હોય એવી જ રીતે એને આ નામ છે એ અતિ વ્યાકુળ કરી દે છે. અને ત્યાર પછી એ રાજા છે એ વધારે જાણવાની જિજ્ઞાસા દાખવે છે, પરંતુ એ તપસ્વીની એનું નામ લેતી નથી. અને ત્યાર પછી એ બીજી તપસ્વીની છે એ આવે છે ને બાળકને સામું જોઈએ છે તો બાળકના હાથે જે રક્ષણ સૂત્ર બાંધેલું હતું એ અત્યારે નથી. એટલે તરત જ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે અને તપસ્વીનીને કહે છે કે આ બાળકના હાથે જે રક્ષાનો ધાગો બાંધેલો હતો એ તો નથી, એ ક્યાં ગયો? એટલે તરત જ કહે છે કે રાજા કહે છે કે અહીંયા પડ્યો હશે, બાળક છે એની સાથે રમતો હતો તો અહીંયા પડ્યો હશે. એટલે તરત જ રાજા એને જુએ છે નીચે અને એને તરત જ ઉઠાવી લે છે ને કહે છે કે આ રહ્યો. એટલે તપસ્વીની છે ને ના પાડે છે. તપસ્વીની કહે છે કે તમે એને અડતા નહીં. એટલે ત્યાં તો રાજા ઉઠાવી લે છે. એટલે રાજા એને કહે છે કે તમે મને એને ઉઠાવવાની કેમ ના પાડો છો? એટલે તરત જ એ તપસ્વીની કહે છે કે આ રક્ષાસૂત્ર છે એ કશ્યપ ઋષિના પુત્ર છે મરીચીના પુત્ર કશ્યપ છે એને જ્યારે આ બાળકનું નામકરણ વિધિ હતી તો ત્યારે એને આ રક્ષાસૂત્ર એના હાથે બાંધેલો હતો. અને આ રક્ષાસૂત્ર છે એનો એવો નિયમ છે કે આ જ્યારે જમીન ઉપર એ આ ધાગો પડી જાય તો એના માતા અથવા પિતા સિવાય બીજું કોઈ અડી શકે નહીં. અને જે બીજા વ્યક્તિ હોય એને અડે તો એ આ રક્ષાસૂત્ર છે એ તરત સાપ બની જાય અને સામેવાળો જે વ્યક્તિ એને અડ્યો હોય એને દંશ દે. એટલે તરત જ એ રાજા એને અડ્યા તો રાજાને કંઈ ન થયું. એટલે તપસ્વીની છે એ મનોમન જાણી લે છે કે આ નક્કી આ બાળકનો પિતા હશે. એટલે રાજા એને કહે છે કે હું તો એને અડ્યો અને બાળકને હાથે પણ બાંધી દીધો તો એને ન થયું. એટલે કહે છે રાજા એને વધારે માહિતી મેળવવા માટે કહે છે કે આવું ક્યારે બનેલું છે? એટલે તરત જ તપસ્વીની કહે છે કે ઘણી બધી વખત આવું બનેલું છે. એટલે તરત જ રાજા પોતે આનંદમાં આવી જાય છે, પોતે ભાવવિભોર થઈ જાય છે અને પોતે વિચારે છે કે આવો નીડર સાહસિક આ મારો જ પુત્ર છે. એટલે કહે છે કે હવે હું શા માટે ખૂબ જ આનંદ ન અનુભવું? એટલે રાજા છે એ પોતે ખુશીથી એ ઝૂમી ઉઠે છે.
અહીંયા સુધીનો આ એક ભાગ અહીંયા લેવામાં આવેલો છે. હવે આપણે થોડોક પાઠ આપણે લઈએ. અત્યારે જે મેં તમને આનો ભાવાર્થ કહી દીધો, હવે થોડોક પાઠ આપણે લઈએ એટલે આગળ. એમાં એના પાત્ર છે બાલક ભરત. બાળક છે એનું નામ ભરત છે અને બાળકના પિતા છે રાજા છે એ દુષ્યંત, અને પહેલી તપસ્વીની અને બીજી તપસ્વીની, આટલા 4 પાત્ર આમાં લીધેલા છે. દ્રશ્ય, અને આ દ્રશ્ય છે એ જંગલનું દ્રશ્ય છે. एक बालक सिंह के बच्चे को घसीटते हुए लाते हैं और 2 तपस्विनियां उसे रोकती हुई आती है. एक बालक છે એને સિંહના બચ્ચાને ઢસેડીને લઈ આવે છે અને આશ્રમની અંદર જે તપસ્વીનીઓ હોય એ 2 તપસ્વીનીઓ છે એને આ કાર્ય કરતા રોકે છે. राजा दुष्यंत पेट की ओर से उन्हें देख रहे हैं. એટલે દુષ્યંત રાજા છે એ પેટની ઓટ એટલે એની આડેથી પેટની પાછળથી એટલે છે કે એની પાછળથી આ દ્રશ્ય છે એ જોઈ રહ્યા છે. એટલે પેટની આડથી એ પોતે આડેથી જોઈ રહ્યા છે. बालक, अरे सिंह तू अपना मुंह खोल, मैं तेरे दांत गिनूंगा. એટલે બાળક છે એટલો બધો સાહસિક છે. એ સિંહના બચ્ચાને કહે છે કે તું તારું મોઢું ખોલ, મારે તારા દાંત મળવા છે. પહેલી તપસ્વીની એ હઠીલે બાલક. હઠીલે એટલે જીદી. ये हठीले बालक तू वन के इन पशुओं को क्यों सताता है. એટલે તપસ્વીની છે એ બાળકને રોકે છે આ કાર્ય કરતા અને કહે છે કે તું વનના પશુઓને આવી રીતે શા માટે હેરાન પરેશાન કરે છે. हम तो इन पशुओं को बाल बच्चों के समान रखते हैं. એટલે કહે છે કે અમે તો આ વનના જે પશુઓ છે એમને નાના બાળકની જેમ અમે ઉછેર કરીએ છીએ, એની સાથે અમે એવું વર્તન કરીએ છીએ. तेरा साहस बढ़ता ही जाता है. तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है, सो ठीक ही है. એટલે કહે છે કે તારું સાહસ છે એ દિવસે ને દિવસે વધતું જાય છે અને ઋષિઓએ તારું નામ સર્વદમન. સર્વદમન એટલે સર્વનું દમન કરવા વાળો, બધાને હેરાન પરેશાન કરવા વાળો, કે એવું રાખ્યું છે એ બરાબર જ રાખ્યું છે, એ યોગ્ય છે તારા માટે. કારણ કે અમે તો આ વનના પશુઓને નાના બાળકની જેમ એનું પાલન પોષણ કરતા હોઈએ છીએ, એને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એવું અમે એની સાથે વર્તન કરતા હોઈએ છીએ. અને તું તો જ્યારે હોય ત્યારે એને હેરાન પરેશાન જ કરતો હોય છે. તો કહે છે કે તારું નામ સર્વદમન રાખ્યું છે ઋષિએ, એ બરાબર જ છે. दुष्यंत उनकी बातें सुनकर स्वयं से क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ा सा आता है. દુષ્યંત રાજા છે એ વૃક્ષની પાછળ ઊભા જોઈ રહ્યા છે અને પોતે મનમાં એ પોતે વિચારે છે કે આ બાળક પ્રત્યે મારા મનની અંદર કેટલો બધો સ્નેહ પ્રેમ ઉભરાઈ આવે છે. दूसरी तपस्विनी, जो तू इस बच्चे को छोड़ न देगा तो सैनी तुझ पर दौड़ेगी. એટલે બીજી તપસ્વીની છે એ બાળકને કહે છે કે જો તું આ સિંહના બચ્ચાને છોડી નહીં દે તો સિંહણ હમણાં જ આવશે અને તારા ઉપર તૂટી પડશે. बालक मुस्कुरा कर, ठीक है सिंहनी का मुझे ऐसा ही डर है, मुंह चिढ़ाता है. એટલે બાળક છે એ તરત જ તપસ્વીનીને કહે છે કે તો શું તમે એવું વિચારો છો કે સિંહણની મને એટલી બધી બીક લાગે છે. એટલું કહી અને તરત જ એ પોતે મોઢું ચડાવી દે છે. दुष्यंत आश्चर्य से, यह बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है. એટલે દુષ્યંત છે એ પોતે વિચાર કરે છે કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ બાળક છે એ કોઈ એક તેજસ્વી વીરનો પુત્ર હોવો જોઈએ. इसका मुख अग्नि के समान दमक रहा है. એટલે કહે છે કે આ બાળકનું મોઢું છે એ પણ અગ્નિની જેમ ચમકી રહ્યું છે. આ કોઈ ચક્રવર્તી રાજાનો પુત્ર હોવો જોઈએ. પહેલી તપસ્વીની, हे प्यारे बालक, सिंह के बच्चे को छोड़ दे, मैं तुम्हें खिलौना दूंगी. એટલે પહેલી તપસ્વીની છે એ બાળકને કહે છે કે તું આ
સિંહણના બચ્ચાને તું છોડી દે, હું તને તારે રમવા માટે બીજા ઘણા બધા રમકડા તને લઈ આવીને આપીશ. બાલક હાથ પસાર કર, પહેલે ખિલૌના દે દો, લાવો કહા હે. એટલે બાળક છે એ કહે છે કે પહેલા મને રમકડા દો, ત્યાર પછી જ હું આ સિંહણના બચ્ચાને છોડીશ, ત્યાં સુધી હું એને છોડીશ નહીં. અને પોતાના હાથ એમ કરી અને પછાડે છે. दुष्यंत दूर से बालक की हथेली को देखकर स्वयं से आहा, इसके हाथ में चक्रवर्तियों के लक्षण है कि दूरથી જ એ દુષ્યંત રાજા છે એ બાળકની હથેળી જુએ છે. તો હથેળી જુએ છે તો ત્યારે એને એવું લાગે છે કે આ બાળકની હથેળીની અંદર કે ચક્રવર્તી રાજાઓના લક્ષણ દેખાય છે. આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. उंगलियों पर ऐसा अद्भुत झाल है और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है. એટલે કહે છે કે હથેળીની અંદર કે આ આંગળીઓ છે એ એવી રીતે શોભી રહી છે કે જે વહેલી સવારેનો જે તડકો એ પૃથ્વી ઉપર પડતો હોય તો એ પ્રભાતને પણ લજ્જિત કરી દે એવી એની હથેળીની આંગળીઓની શોભા છે. दूसरी तपस्विनी, हे सखी सुव्रता, यह बातों से न मानेगा. जहाँ मेरी कुटिया में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है उसे ले आ. એટલે બીજી તપસ્વીની છે એ પહેલી તપસ્વીનીને કહે છે. પહેલી તપસ્વીનીનું નામ સુવ્રતા હોય છે અને એને કહે છે કે તું જા અને મારી ઝૂંપડીની અંદર, કુટિયા એટલે ઝૂંપડી, કે ઝૂંપડીની અંદર જે ઋષિ કુમારને રમવા માટેનો જે માટીનો મોર પડેલો છે એ માટીના મોરને તું લઈ આવ. પહેલી તપસ્વીની, મેં અભી લીએ આતી હું જાતી હે. એટલું કહી અને પહેલી તપસ્વીની છે એ આ રમકડાને લેવા માટે ત્યાંથી જાય છે. બાલક, તબ તક મેં इस सिंह के बच्चे के साथ खेलूंगा. आयो कहकर तपस्विनी की ओर देख कर हंसता है. એટલે બાળક છે એ ખૂબ જ જીદી છે, એટલા માટે એ કહે છે કે જ્યાં સુધી એ રમકડા લઈને ન આવે ત્યાં સુધી હું આ સિંહના બચ્ચાથી હું રમીશ. એટલું કહી અને તપસ્વીની સામું જોઈ અને પોતે હસે છે. દુષ્યંત આપી આપ. દુષ્યંત છે એ પોતે વૃક્ષની પાછળ ઊભા ઊભા બધું દ્રશ્ય જુએ છે અને આ બાળકના પોતે વખાણ કરે છે અને પાછો એ પોતે મનોમન કહે છે, इस सुंदर बालक से खेलने को मेरा मन कैसा ललचाता है आ भर कर. એટલે દુષ્યંત રાજા છે પોતે મનમાં વિચારે છે કે આ બાળકની સાથે રમવા માટે મારું મન છે એ કેટલું બધું લલચાય છે. મને એમ થાય છે કે લાવને જઈ અને આ બાળકને ભેટી પડું અને એને રમાડવા લાગું. धन्य है वे मनुष्य जो अपने पुत्रों को गोद में लेकर अनेक अंग की धूलि से अपनी गोद मेली करते हैं और पुत्रों के मुख अकारण हंसी से खुलकर उज्जवल दांतों की शोभा दिखाते और तुतले वचन बोलते. એટલે દુષ્યંત રાજા છે પોતે વિચાર કરે છે કે જેનો આ બાળક હશે એ વ્યક્તિ ખરેખર ધન્ય હશે કે જે આ બાળક છે અત્યારે આ સિંહના બચ્ચાથી રમી રહ્યો છે તો ધૂળવાળા એનું શરીર કે હાથ પગને બધું ધૂળવાળું થઈ ગયું હોય તો એ ધૂળવાળા એના શરીરના અંગોથી એના પિતાજીનો જે ખોળો છે એ મેલો કરી નાખતો હશે અને એ કોઈ પણ કારણ વગર એના જે દાંત દેખાતા હશે અને એ પોતાની વાણી કે જે અશુદ્ધ વાણી કે જે તોતરા વાક્યો એ બોલતો હશે તો એના પિતાને કેટલો બધો આનંદ થતો હશે એવું એ રાજા દુષ્યંત છે એ પોતે વિચારે છે કે જે આપણે જોઈએ છે કે આપણા વાસ્તવિક જીવનની અંદર પણ એવું જોઈએ છે. બાળક છે એ નાનું હોય તો એ પોતે અશુદ્ધ વાક્ય બોલતું હોય, સંપૂર્ણ રીતે શુદ્ધ વાક્ય એનું ન હોય, તોતડું બોલતું હોય તો આપણને એને બોલાવવાની વધારે ને વધારે ઈચ્છા થાય. આપણને એમ થાય કે આ બાળક હજી વધારે ને વધારે બોલે તો વધુ સારું, આપણને એની ભાષા ગમતી હોય છે એટલે આપણે એને બોલાવવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ અને એ બોલે એટલે આપણે તરત જ આનંદ અનુભવતા હોઈએ છીએ. આપણને એમ થાય કે હજી પણ એ વધારે બોલે તો સારું. એવી જ રીતે દુષ્યંત રાજા છે એ પણ પોતે એવું જ વિચારે છે. दूसरी तपस्विनी, क्यों रे ठीक तू मेरी बात कान नहीं धरता. હીટ એટલે પણ જીદી. એટલે બીજી તપસ્વીની છે એ બાળકને કહે છે કે તું તો જીદી છે અને તું મારી વાત છે એ કાને પણ ધરતો નથી, સાંભળતો પણ નથી. इधर उधर देखकर कोई ऋषि कुमार यहाँ है.
એટલે તપસ્વીની છે એને બીક લાગે છે કે હમણાં સિંહણ આવશે અને સિંહણ આવશે આના ઉપર તૂટી પડશે તો હું ઋષિને શું જવાબ આપીશ. એટલે તરત જ એ આમ તેમ જોઈએ છે કે કોઈ ઋષિ કુમાર હોય તો એને બોલાવો અને આના હાથમાંથી આને છોડાવો. दुष्यंत को देखकर हे महात्मा तुम्हें आओ और कृपा करके इस बलि बालक के हाथ से सिंह के बच्चे को छुड़ाओ. એ દુષ્યંતને પોતે જોઈએ છે અને તરત જ એને કહે છે તપસ્વીને કે હે મહાત્મા તમે અહીંયા આવો અને આ બલિ એટલે કહે છે કે શક્તિશાળી બાળકના હાથમાંથી આ સિંહના બચ્ચાને છોડાવો. दुष्यंत अच्छा बालक के पास जाकर और हंसकर એટલે તરત જ એ દુષ્યંત રાજા છે એને પણ એમ થતું હતું કે આ બાળકની પાસે જાઉં અને એને રમાડવા માંડું. એના પ્રત્યેનો જે પ્રેમ છે એને ખેંચી રાખતો હતો, એના પ્રત્યે પોતે આકર્ષિત થતા હતા. એટલે તરત જ એ તપસ્વીની વાત માની જાય છે, એની પાસે આવે છે અને બાળકની પાસે જઈ અને પોતે હસે છે બાળક સામે. हे ऋषि कुमार तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है जिससे तुम्हारे कुल की लाज जाती है. એટલે બાળક પાસે જઈ બાળકને મનાવે છે અને બાળકને કહે છે કે હે ઋષિ કુમાર કે જેનાથી આપણા કુળની લાજ જાય તો એવું કાર્ય આપણે શા માટે કરવું જોઈએ. એટલે કહે છે કે તે તારા તપોવનથી વિરુદ્ધ શા માટે તું આ આચરણ કરી રહ્યો છે, કાર્ય કરી રહ્યો છે. यह तो कोई अच्छी बात नहीं. એટલે કે છે જેનાથી આપણા કુળની લાજ જાય એવું કાર્ય આપણે ક્યારે કરવું જોઈએ નહીં. અને કહે છે કે જો તું જે કરી રહ્યો છે એ વાત સારી નથી. બચ્ચે को छोड़ दिया અને ત્યાર પછી આ બાળક છે એ સિંહના બચ્ચાને છોડી દે છે. અને હવે પછીનો જે ભાગ છે એ આપણે પછીના વિડિયોની અંદર લેશું. અસ્તુ.